નાઇન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સુરતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી। આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી। જો કે રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે। ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆત નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનો વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂનીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી। કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી। સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં વરાછાના મિની બજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા। પોલીસને પહેલાથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।